બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં ન માત્ર કાંકરેજ પરંતુ ધાનેરા અને દિયોદરમાં પણ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે તેમને ત્યાં પહોંચવામાં અગવડતા પડી શકે છે। બે જિલ્લાનું અંતર છે એ વધી રહ્યું છે। ખાસ તો કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં સતત ત્રીજા દિવસે આગેવાનો સહિત વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। ધાનેરામાં ગઈકાલે પણ આગેવાનોએ દેખાવ કર્યો। આજે પણ યુવાનો અને તાલુકાના આગેવાનોએ કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદન આપ્યું। કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકોની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં જ ફરીથી સમાવેશ કરાય અને દિયોદર તાલુકાના લોકોની માંગ છે કે થરાદને બદલે દિયોદરને જિલ્લો જાહેર કરાય, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ અને અવરજવર માટે દૂર પડે તેમ છે। થરાદમાં સમાવેશનો જે વિરોધ છે અને આ વિરોધને લઈને પૂર્વ ધારાસભ્ય સહિત જે આગેવાનો છે તે પણ રોડ ઉપર ઉતર્યા છે। આપણે વાત કરીશું સીધી પૂર્વ ધારાસભ્ય નથાભાઈ સાથે। ખાસ કરીને વિભાજનને લઈને ધાનેરાનો વિરોધ છે, શું કહેવું છે? બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું એની સામે અમને કોઈ વધો નથી। જિલ્લો મોટો હતો અને વિભાજન કરવું પડે, પણ ધાનેરા તાલુકાને જે થરાદમાં મૂકવામાં આવ્યું છે એની સામે અહીંની પ્રજાનો ખૂબ જ ભારે સૂર છે। કોઈ પણ પ્રજા ત્યાં જવા માગતી નથી। તાલુકાની જનતાના દીકરા દીકરીઓ અને ધંધા અર્થે હોય, નોકરી અર્થે હોય, આ બધા જ ડીસા, પાલનપુર, અમદાવાદ, બોમ્બે, સુરત, નવસારી ત્યાં બધા સ્થાયી થયેલા છે। જો ધાનેરા તાલુકાને પાલનપુર એટલે મૂળ બનાસકાંઠામાંથી છોડીને થરાદ લઈને જવામાં આવે તો ધાનેરા તાલુકાને લગભગ 30 કિલોમીટર એક તો અંતર વધી જાય છે। બીજા નંબરમાં આવન જાવનમાં કરવા માટે ખૂબ જ એક સાઈડ પર છે। થરાદને પણ જોડતું છે અને પાલનપુરને જોડતું છે। એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે। ભૌગોલિક દ્રષ્ટિએ તેમજ શિક્ષણ દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ ઘણી બાબતમાં ધાનેરાની પ્રજાને નુકસાન વેઠવાનો વારો આવે એમ છે। જો થરાદ સાથે જોડવામાં આવશે તો એનું ઘણું બધું નુકસાન થઈ શકે છે। જેવી રીતે કે મેડિકલ કોલેજનો પણ લાભ નહીં મળી શકે। જો અમારા વિસ્તારના ડેમ હોય, દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, એનો પણ લાભ નહીં મળી શકે। એના વગર કે અહીંયાથી ગુજરાત રાજ્યમાં કોઈ પણ શહેરમાં પ્રવેશ કરવો હોય તો અમારે વાયા પાલનપુરથી જવાનું હોય તો એ પણ લાભ નહીં મળી શકે। જો અહીંયાથી પાકિસ્તાન અમારે જવાનું હોય તો અમારે વાયા થરાદ જવું પડે, બાકી બીજો કોઈ પણ લાભ મળવાનો નથી। અને બીજું કે વિભાજન થયું એમાં ધાનેરાને જો થરાદ સાથે જોડવામાં આવે તો કોઈ પ્રજાનો મત લીધો નથી, તેમજ કે કોઈ જનપ્રતિનિધિને પૂછવામાં આવ્યું નથી કે કોઈનો વ્યૂ લેવામાં આવ્યો નથી। જો કે આગેવાનોનો તો વિરોધ છે, કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ છે, ખેડૂત આગેવાનોનો વિરોધ છે, પરંતુ લાગે છે કે ભાજપના જે આગેવાનો છે તેમનો પણ સૂકો વિરોધ હોઈ શકે, કારણ કે તેમના રાજકીય કદો વેતરાઈ શકે છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।